આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે પહોંચશે। સમાચાર સામે આવી રહ્યા છે। જો આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે આવશે। ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવશે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર જોવા મળશે। કારેલીબાગ ખાતે અંબાલાલ પાર્કમાં અભિવાદન સમારોહ યોજાશે, ત્યારે 500 જેટલી કાર તેમજ 2000 જેટલી બાઇક રેલીથી સ્વાગત કરાશે। આવતીકાલે જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવવાના છે, ત્યારે જાહેર સભાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નાગરિકો પણ હાજર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે, ત્યારે અલગ અલગ સમાજના લોકો દ્વારા પણ સ્વાગત કરાશે। પૃથ્વીની રચના કહેવામાં આવે છે વિશ્વકર્માજીએ કરી હતી ને હવે ભાજપ સંગઠનની જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે। ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી આવી રહ્યા છે ને એમની આગતા સ્વાગતા માટે તૈયારી ચાલી રહી છે। જેમ પૃથ્વીની રચના વિશ્વકર્માજીએ કરી હતી તેમ હવે સંગઠનની સુરચના અને વિકાસ નાગરિકો સુધી પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના શેષ નેતૃત્વે જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપી છે। જગદીશ વિશ્વકર્માજી આવતીકાલે આવવાના છે, ત્યારે આવતીકાલે શું કાર્યક્રમ છે તેનો પ્રકાશ ડોક્ટર જયપ્રકાશ સોની સહ પ્રમુખ આપશે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી આવતીકાલે વડોદરા ખાતેનો એમનો પ્રવાસ નિર્ધારિત કર્યો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ જ્યારે નવનિયુક્ત પ્રદેશ થતા હોય છે દરેક જિલ્લામાં એમનો જવાનો કાર્યક્રમ બનતો હોય છે। મૂળતઃ આ કાર્યક્રમ કાર્યકર્તાઓને મળવાનો એક અભિવાદન સ્વાગત સન્માનનો થતો હોય છે। એ જ ક્રમમાં વડોદરા શહેરમાં પણ શહેર અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કાલે આ કાર્યક્રમ કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતેના ગ્રાઉન્ડમાં સાંજે 5 વાગે 14 તારીખે આયોજિત થયો છે। શ્રીમાન જગદીશભાઈ બાય રોડ આવવાના છે, ટોલ ટેક્સ એક્સપ્રેસ હાઈવેનો છે ત્યાંથી પ્રવેશ કરશે, ત્યાં જિલ્લાના આગેવાનો દ્વારા સ્વાગત થશે। કાર રેલીના માધ્યમથી શહેર સુધી આવશે, શહેરના આગેવાનો ત્યારબાદ સ્વાગત કરશે અને બાઇક રેલીના માધ્યમથી સભા સ્થાન સુધી આવવાના છે। ત્યાં માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આ કાર્યક્રમમાં એમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જ્યારે આયોજિત થવાનો હોય એ પણ એમની સાથે જોડાવાના છે। ખાસ વિશિષ્ટતા શું છે? જાણવામાં મળ્યું છે કે વિશ્વકર્માજી ફૂલનો સ્વીકાર નહીં કરે। એક નવી એમને પહેલ કરી છે, બુકે અને મોમેન્ટો નહીં પણ બુક અને ફૂલસ્કેપ ચોપડાથી જ સ્વાગત થાય એવો એમનો આગ્રહ છે। એટલા માટે છે કોઈ પણ બુક છે જે વાંચવાની લોકોને એક રસપ્રદ આદત પણ હોય છે તો એ લાઇબ્રેરીમાં ઉપયોગ થઈ શકે, એટલે કે લાઇબ્રેરીમાં દાન કરી શકાય અને ફૂલસ્કેપ ચોપડા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમાં વિતરણ થઈ શકે, એક નવા પ્રકારની પહેલ આદરણીય અધ્યક્ષશ્રીએ કરી છે। એટલે એવું કહી શકાય કે જ્યારે એક બાજુ લોકલ ફોર વોકલ સ્વદેશીની વાત થતી હોય ત્યારે ઇંગ્લિશ પુલથી પોતાનું સ્વાગત પણ નહીં સ્વીકારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।